ફ્રેન્ડ હર હર મહાદેવ। આજે રાજુલામાં સવારથી ધીમી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે અને અટાણના વાદળાઓ ફૂલ ગાજી રહ્યા છે અને જોઈ શકો છો એક રસ છે। આ જો વરસાદ તૂટી પડ્યો તો ભૂકા કાઢી નાખે એવી પરિસ્થિતિ દેખાય છે અટાણના અને વરસાદી માહોલ ફૂલ થઈ ગયો છે અટાણના। તો તમે જોઈ શકો છો ધીમી ધારે વરસાદ અટાણના ચાલુ જ છે અને જોઈ શકો છો ફરતી બાજુ વરસાદ મસ્ત ઘેરાણો છે અટાણના। અમારી દીદી ના છાટા આવે બાર। ક્યાં ગઈ હતી દીદી? તું ક્યાં ગઈ હતી? જો દીદી અમારે વરસાદના છાટા ચાલુ થઈ ગયા એટલે સીધી નાવા હાટું આવી ને તું હે અમારી દીદી નાવા આવી। તમામ રાજુલામ ફરતું જોઈ શકો વાદળો એકદમ મસ્ત ઘેરાઈ ગયા છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદ જ્યાં પડશે ત્યાં ભૂકા કાઢી નાખે એવું વાતાવરણ છે। તો જોઈ શકો છો અટાણના તમે જોરદાર વરસાદ જામ્યો છે અને વરસાદ આમ તો અઠવાડિયાથી ધીમી ધીમી ધારે ચાલુ જ છે અને અટાણના વરસાદનું જોર તો વધારે દેખાય છે। અટાણના આજે તો સવારનો વરસાદ ચાલુ થયો છે। અટાણના ધીમી ધીમી ધારે તો ચાલુ જ થઈ ગયો છે અને વીજળીના કડાકા ભડાકા જોરદાર છે। કાં દીદી? દીદી ને અમારે વરસાદમાં નાવું બહુ ગમે છે। દીદી નાવું છે કે હવે હેઠે જવું છે? વરસાદ ચાલુ થઈ ગયો, શું કરવું છે? નાવું છે? અરે દીદી ને નાવું છે। દીદી પછી માંદી પડી તો રોજ રોજ નાવા કરતા હે એક વાર નાવું? દીદી ને અમારે એક વાર નાવું છે। એક જ વાર નાઈ ને કે પછી હેઠે વ્યા જવું? હાલો હેઠે જાવું હવે હે નાવાનું છે? અમારી દીદી નાવું છે। વરસાદ થઈ ગયો છે ચાલુ, વરસાદ આવવા માંડ્યો દીદી, હવે ભાગ્ય તો સારું છે અને આમાં વરસાદ આગાહી છે બે દી ની આગાહી છે જોરદાર વરસાદની। તો કામ વગર કોઈ બહાર નીકળવું નહીં। અટાણના તમે ન્યૂઝમાં જોઈ શકો જ્યાં હોય ત્યાં નદી બે કાંઠે જ જાય છે એટલે ખોટું કામ વગર કે ગામતરા કરવા નહીં। કાં દીદી? વરસાદ અને નદીમાં ખોટી રીતે ક્યાંય નાવા જવું નહીં અને પાણી બાણી ક્યાંય આજુબાજુ નદીમાં આવે તો ક્યાંય પાણી ખોટું જોવા જવું નહીં। વરસાદનો કાંઈ ભરોસો નહીં, ઉપરવાર વરસાદ ચાલુ થઈ જાય તો પાણી ક્યારે આવી શકે અને જિંદગી તમારી જોખમ આવું ન લેવાય। તો ખાસ કરીને ચોમાસામાં કામ વગર બહાર ન નીકળતા। વરસાદની 2-3 દિવસની આગાહી છે તો જેટલી સેફટી રાખશો એટલો ફાયદો। તો ચાલો હવે લેશું વિડીયોમાં રજા, હવે મળશું બીજા વિડીયોમાં, કેમ કે વરસાદ તમે જોઈ શકો છો હવે ફૂલ ચાલુ થઈ ગયો છે અને આપણો મોબાઈલ અને માયક બે પલરે છે। દીદી હેઠે વ્યા જાય, કહી દે બાય। હા નાવાનું છે, બાય કહી દે એક વાર, બોલો હર હર મહાદેવ, જય ભોળેનાથ, ઓમ નમઃ શિવાય। ચાલો હવે